અને હવે વડોદરાની વાત કરીએ। વડોદરામાં પૂર બાદ દબાણો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અગોરા મોલ ક્લબ હાઉસ પર બુલડોઝર ફરશે। જી હા, વિશ્વામિત્રી નદી કિનારે અગોરા મોલનું દબાણ હોવાના સતત આરોપો થઈ રહ્યા હતા। જો કે હવે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા અગોરા ક્લબના મોલનું ક્લબ હાઉસ આવેલું છે તેને ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી પૂરે તારાજી સર્જી હતી ને ત્યારબાદ જે તંત્ર દ્વારા જે 15થી વધુ જે દબાણ જે વિશ્વામિત્રીના જે મોટા મોટા દબાણો છે તેઓને નોટિસ આપવામાં આવી હતી। અત્યારે 72 કલાકની નોટિસ બાદ અત્યારે તટસ્થ કાર્યવાહી જે છે તે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે સમગ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રીના જે સૌથી મોટું જે કહી શકાય કે અગોરા મોલનું જે આખો જે દબાણ જે છે તે અત્યારે ખસેડવામાં આવી રહ્યું છે। તંત્રએ તટસ્થ કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જ્યારે પાલિકા 72 કલાકની નોટિસ જે છે આ તમામ વિસ્તારને ફાળવવામાં આવી હતી। તમામ વિસ્તારના લોકોને જે દબાણ જે વધારાના હતા તે દબાણ જે જગ્યાઓ જે છે ત્યાં આગળ કહેવામાં આવ્યું હતું, ત્યારે આ દબાણ જે છે તે અત્યારે તટસ્થ કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા 3 દિવસ સુધી વિશ્વામિત્રીના પાણી જે છે તે રહ્યા હતા, જેને લઈને વડોદરા શહેર જે છે તે સમગ્ર જળમગ્ન બની ગયું હતું। ત્યારે વિસ્તારની જો વાત કરીએ તો શહેરમાં જે રીતે પાણીનો જે બહાવ જે હતો જેને લઈને અનેક જે કહી શકાય કે જાન અને માલનું પણ નુકસાન જે છે તે નાગરિકોએ વેઠવું પડ્યું હતું। આ જ દબાણો જે છે કે દબાણોના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। વિશ્વામિત્રી નદી તટમાં આ પ્રકારના જે મસ્ત મોટા કોન્ક્રીટના જંગલ જે બનાવી દેવામાં આવ્યા હતા, ગ્રીન ઝોનમાં જે પ્રકારે આ જે જંગલ બનાવવામાં આવ્યા હતા, જેને લઈને અત્યારે આ વિસ્તારના લોકો જે છે કે તેઓ અત્યારે પ્રભાવિત બન્યા હતા। આ રીતે વાત કરીએ તો અત્યારે સમગ્ર ટીમ જે છે જેસીબી સહિત જે તમામ કાફલો જે છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યો છે અને સતત કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જ્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના દબાણો જે છે તેની ઉપર અત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને 72 કલાકની અલ્ટિમેટ નોટિસ બાદ અત્યારે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। તો વિશ્વામિત્રી નદીની અંદર જે પણ દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણોને એક બાદ એક દૂર કરવામાં આવી રહ્યા છે। આ પહેલાં પણ આપણે જોયું હતું કેવી રીતે સોસાયટીની દિવાલો જે અંદરની તરફ દબાણ કરીને બનાવવામાં આવી હતી તેને દૂર કરવામાં આવી અને સૌથી મોટો આક્ષેપ અગોરા મોલના સંચાલક પર હતો કે કઈ રીતે તેણે દબાણ કરીને આખું ક્લબ હાઉસ મંદિરની નદીની અંદર બાંધી દીધું હતું। જો કે હવે લાલ આંખ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને આ બુલડોઝર હાલ તો ક્લબ હાઉસ પર ફરી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 દિવસના અલ્ટિમેટમ બાદ અત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને વડોદરા શહેરને વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ જે દબાણો જે છે તે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જે દબાણોની જો વાત કરવામાં આવે તો 13થી વધુ જે નદીકાંઠા વિસ્તારમાં જે દબાણો જે છે ગેરકાયદેસર તે દબાણોની જે કે નોંધણી કરવામાં આવી હતી, સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ અત્યારે તટસ્થ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે પાલિકા તંત્રની ટીમ જે છે તે અત્યારે કામે લાગી છે। વડોદરા શહેરના જે સમા વિસ્તાર પાસે આવેલું જે અગોરા મોલ જે છે તે મોલનું જે કહી શકાય કે જે ક્લબ હાઉસ છે તે ક્લબ હાઉસનું તોડવાની અત્યારે નોટિસ આપવામાં આવી હતી અને 72 કલાકની નોટિસ બાદ અત્યારે પાલિકા તંત્ર દ્વારા અત્યારે તટસ્થ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતે જીસીબી, હિટાચી મશીન સહિત જે તમામ પાલિકા તંત્રના જે તમામ સંસાધનો છે તેઓ સાથે રાખી પોલીસ પણ સાથે આ જે અનજીય બનાવ ન બને તે માટે સુરક્ષાને પગલે અત્યારે પોલીસને બંદોબસ્ત સાથે અત્યારે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ જે છે તે ખાબકી છે અને આ વિસ્તારના જે ક્લબ હાઉસ છે તે ક્લબ હાઉસ તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં આ જ પ્રકારે દબાણો જે થયા હતા જેના કારણે વડોદરા શહેરના જે વિશ્વામિત્રી નદીના જે પાણી જે છે તે શહેરમાં પસર્યા હતા જેને લઈને નાગરિકોનું જાનમાલનું મોટું નુકસાન થયું હતું। જે રીતે જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે તંત્ર જે છે તે લાલ આંખ કરવામાં આવી છે અને સતત આ કામગીરી જે છે તે આજથી શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં આ જ પ્રકારના જે 13થી વધુ જે દબાણો જે છે તેનો સર્વેમાં નોંધ લેવાઈ હતી અને ત્યારબાદ 72 કલાકની જે નોટિસ જે છે તે ફટકારવામાં આવી હતી। ત્યારે હવે વડોદરા તંત્ર પાલિકા તંત્ર જે છે તે હવે લાલ આંખ કરી છે અને શહેરના વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ દબાણો જે છે તે હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। અને હવે વાત કરીશું